જૂના જમાનાની વાત છે. તે વખતે ભારતના રાજા સૈનિક રાજ કરતા હતા. તેમની પાસે એક એવો બગીચો હતો જેના પર 12 માસ કેરી લાગતી હતી. એકવાર એક હરિજનને તે કેરી ખાવાની તીવ્ર ઈચ્છા થઈ, પરંતુ રાજા પાસે તે માંગવાનું સાહસ કરી શકતો ન હતો. એને એવો ભય હતો કે રાજા મને કદાચ કેરી નહીં આપે. એની પાસે એક એવી વિદ્યા હતી કે તે દૂર ઊભા કેરીને ઝાડ પરથી તોડી શકતો હતો. કેરી માંગવાને બદલે તેને વિદ્યા દ્વારા કેરી તોડવાનું શરૂ કર્યું. રાજા દરરોજ બગીચામાંથી કેરી ઓછી થતી હતી તે જાણીને ખૂબ જ હેરાન થઈ ગયા. એટલે માળીને ચોકી કરવાનો હુકમ કર્યો, તો પણ રોજે રોજ કેરી ઓછી થવા માંડી. આખરે રાજાએ પોતાના પુત્ર અભયકુમારને ચોકી કરવા માટે નિયુક્ત કર્યા, કારણ કે અભયકુમાર ખૂબ હોશિયાર રાજકુમાર હતો. એણે હરિજનને રંગે હાથે પકડીને રાજા સામે હાજર કર્યો. રાજાએ તેને બધી વાત પૂછી. એણે બધી જ વાત સાફ સાફ જણાવી દીધી. રાજાએ એની વિદ્યાનો દુરુપયોગ કર્યો, તેથી નારાજ થયા અને ફાંસીની સજા ફરવામાં આવી દીધી. અભયકુમારે વિચાર્યું કે હરિજનને અપરાધ તો કર્યો છે, પરંતુ તેના મૂળમાં જોઈએ તો મૃત્યુદંડ ખૂબ ભારે સજા છે. એટલે રાજાને કહ્યું, મહારાજ, એને સૂળી પર ચડાવો તે ઠીક છે, પરંતુ તેના મૃત્યુ સાથે આપણા રાજ્યમાંથી આ વિદ્યા પણ ચાલી જશે. એનાથી ઉત્તમ તો એ છે કે તેના મૃત્યુ પહેલાં તમે આ વિદ્યા જાણી લો. રાજાને આ સલાહ સારી લાગી. એણે હરિજનને આ વિદ્યા શીખડાવવાનો હુકમ કર્યો. રાજા સિંહાસન પર બેઠા અને હરિજન સામે દૂર ઊભો એને વિદ્યા શીખવતો હતો. પણ આશ્ચર્યની વાત તો એ હતી કે રાજાએ વિદ્યા ગ્રહણ કરી શકતા ન હતા. અનેક પ્રયાસ કરવા છતાં રાજા વિદ્યા પ્રાપ્ત કરવામાં સફળ થયા નહીં. તેથી તેને અભયકુમારને આનું કારણ પૂછ્યું. અભયકુમારે કહ્યું, મહારાજ, તમે વિદ્યા પ્રાપ્ત કરવા માંગતા હતા, પરંતુ તમે અહંકારથી મુક્ત ક્યાં થયા છો? વિદ્યા આપવા વાળો ગુરુ હોય છે. જ્યાં સુધી એનું યોગ્ય માન ન જળવાય ત્યાં સુધી વિદ્યા ગ્રહણ થઈ શકતી નથી. રાજાએ પોતાની ભૂલ સમજાઈ ગઈ. એણે હરિજનને સિંહાસન પર બેસાડ્યો અને પોતે એની સામે આવીને બેસી ગયા અને વિદ્યા ગ્રહણ કરવા લાગ્યા. થોડી જ વારમાં એને વિદ્યા હસ્તગત થઈ ગઈ અને રાજાએ તેના અપરાધોની ક્ષમા માંગી. કોઈએ વ્યાજબી જ કહ્યું છે, વિનયાત યાતિ પાત્રતામ. વિનયથી વ્યક્તિમાં સદગુણ પ્રાપ્ત કરવાની પાત્રતા આવે છે. માટે બેટા, માનવી જેટલો નમ્ર હોય તેટલો તે ઊંચો જાય છે. નમ્રતાથી વ્યક્તિમાં નિખાર આવે છે. નમ્ર વ્યક્તિ બધાને પ્રિય લાગે છે. તો બેટા, તું પણ નમ્ર બનીશ ને? તું પણ બધાનો નમ્ર બનીને પ્રિય બનજે.